ચોમાસાની ઋતુ આવી ગઈ છે, જે ગરમીથી રાહતની સાથે અનેક પડકારો પણ લાવે છે. આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ચોમાસામાં તમે તમારા શરીરને કેવી રીતે સ્વસ્થ અને નિરોગી રાખી શકો છો. સૌથી પહેલા વાત કરીએ સ્વચ્છતાની. વરસાદમાં પલળ્યા પછી કે પરસેવો થાય તો તરત જ નવશેકા પાણીથી સ્નાન કરો. બહારથી આવ્યા પછી, જમતા પહેલા અને ટોયલેટનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી સારી રીતે હાથ ધુઓ. ઘરમાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો અને ભીના કપડાં તુરંત બદલો. હળવા અને સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. ચોમાસામાં પાણીજન્ય રોગોનું જોખમ વધી જાય છે, માટે હંમેશા ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવો. હળવો અને પૌષ્ટિક આહાર લો, જેમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ થતો હોય. તળેલું અને બહારનું ખાવાનું ટાળો. ગરમ પીણા જેવા કે આદુવાળી ચા અને સૂપ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લો. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી યુક્ત ખોરાક લો. હળદર અને આદુનો તમારા ભોજનમાં સમાવેશ કરો. નિયમિત યોગ અને હળવી કસરત પણ તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે. મચ્છરોથી બચવા માટે મચ્છરદાની અને મચ્છર ભગાવવાની દવાઓનો ઉપયોગ કરો. પૂરતી ઊંઘ લો અને પગને ભીના થતાં બચાવો. નાના ઘા કે ઈજા થાય તો તરત જ તેની સારવાર કરો અને ભીનાશ પછી તરત જ એસી કે પંખા સામે બેસવાનું ટાળો. તો આ હતી ચોમાસામાં સ્વસ્થ રહેવાની કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ. આ સરળ પગલાંનો અનુસરીને તમે આ ઋતુનો આનંદ માણી શકો છો અને રોગોથી દૂર રહી શકો છો.